હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2નું બિઝનેસ એકાઉન્ટિંગ 2. એમાં આપણે યુનિટ 5C શેરની પરત ખરીદી એટલે કે શેર બાયબેક જોવાનું છે. હવે આ અગાઉ આપણે બે મેથડ જોઈ ગયા છે, બરાબર છે. એક છે આપણે હકના શેર, બરાબર, શું છે શું નહીં, બરાબર, એ જોઈ ગયા છે, અને બોનસ શેર શું છે એ જોઈ ગયા છે. હવે ત્રીજા નંબરમાં આપણે શેરની પરત ખરીદી એટલે કે બાયબેક. બાયબેક એટલે શું? બાયબેક એટલે જે છે એ કંપની પોતે જે છે એ જે બજારમાં શેર હોલ્ડરો પાસે શેર પડેલા છે ને એને પરત ખરીદી કરે, બરાબર. તો તમને ખબર છે શેર હોલ્ડરો પાસે જ આપણા શેર હોય, બરાબર. તો કંપની પોતે એ શેર ખરીદે એને કહેવાશે શેર બાયબેક. મિનિંગમાં આપણને એમ જ કીધું છે, કંપની દ્વારા પોતાના શેર કે અન્ય જામીનગીરી ખરીદવાની પ્રક્રિયા એટલે શેર બાયબેક, બરાબર. હવે આ જે આપણો વિડીયો છે એમાં આપણે માત્ર મિનિંગ અને જે છે એના પ્રાપ્તિ સ્થાનો અને આમ નોંધ આ ત્રણ જ વસ્તુ જોશું. આ સિવાયનો વધારાનો ડિટેલનો વિડીયો તમારે જોવો હોય તો એ છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એની લિંક મળી જશે, બરાબર છે. ડિસ્ક્રિપ્શન બોક્સ એટલે કે મોરમાં તમે નીચે જશો, બરાબર, એટલે અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે અને એમાં તમને જે છે એ લિંક મળી જશે, બરાબર છે. ચાલો, તો આ છતાંય કોમેન્ટ બોક્સ તમે ખોલશો તો એમાં પણ હું પિન કોમેન્ટ નાખી દઈશ, બરાબર છે. તો એમાં તમને મળી જશે લિંક. તો એમાં તમને જે બુકમાં બધી જ મેથડ બાયબેકની આપેલી છે, બરાબર છે, અને આ સિવાય જે નવા વર્ડિંગ છે એનું તમને મિનિંગ છે એ વિડીયોમાં મળી જશે, બરાબર છે. ચાલો, અને આમાં આપણે માત્ર આમ નોંધ અને બે આપણે પ્રાપ્તિ સ્થાનો છે જે મેઇન વસ્તુ આપણે પૂછવાની છે એ વસ્તુ જોવાના છે, બરાબર. ચાલો, તો તમને ખબર પડી ગઈ કે ભાઈ કંપની પોતે છે એ શેર હોલ્ડરો પાસેથી પોતાના શેર છે એ પરત ખરીદી કરે તો એને કહેવાશે શેર બાયબેક. તો સર કંપની આવું શું કામ કરે? બરાબર, એના માટેના મુખ્યત્વે બે રીઝન છે. પહેલો રીઝન મેઇન છે, બરાબર, કે કંપનીના બજારમાં શેર છે એ ખૂબ વધારે છે, બરાબર, અને કંપનીનો નફો છે એ શેર હોલ્ડરોને વેચવાનો હોય, તમને ખબર છે, બરાબર. તો કંપનીના શેર હોલ્ડરોને એ પ્રમાણમાં નફો છે એ આપણે વેચીએ તો વધારે શેર હોય તો શેર દીઠ નફો છે એ ઓછો મળે શેર હોલ્ડરોને, બરાબર છે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે 1 લાખના શેર છે, બરાબર, 1 લાખ શેર છે અને આ કંપનીનો નફો છે 50,000 છે, બરાબર છે. તો જે શેર હોલ્ડરો છે એને કેટલું રૂપિયા મળે? તક કે શેર દીઠ એને જે છે એ 0.5 રૂપિયા મળે, અડધો રૂપિયો મળે, તમને ખબર છે. 1 લાખ શેર છે, 50,000 રૂપિયા આપણે વેચવાના છે તો 0.5 છે એ એને મળશે, બરાબર, અડધો રૂપિયો મળે. તો આવું ના થાય તો આપણે શું કરવું પડે? બરાબર છે. તો જે છે શેર જે કંપની છે એ શું કરે? તો કે કંપની છે એ શેરની સંખ્યામાં ઘટાડો કરવા માટે શેર હોલ્ડરો પાસેથી પોતાના શેર પરત લઈ લે, બરાબર છે. શેરમાં ઘટાડો કરવા માટે જે છે એ કંપની પોતાના શેર પરત લઈ લે, જેથી કરીને શેરમાં ઘટાડો થાય તો શેર દીઠ કમાણી છે એ એની વધી શકે, બરાબર. શેર દીઠ કમાણી શું થઈ શકે? વધી શકે. એ માટે કંપની છે એ આવું કરતી હોય છે, બરાબર છે. આ સિવાય બીજા નંબરમાં કંપની પાસે જો આ રીઝન ના હોય તો એક રીઝન બહુ રેર કેસમાં હોય છે કે કંપની પાસે 51% શેર્સ છે એ હોવા જોઈએ, જરૂરી છે. કારણ કે કંપનીનો ભાગદોડ છે એ કંપનીના જે છે સંચાલકો પાસે હોવું જરૂરી છે. જો કંપની પાસે 51% શેર ના હોય તો કંપની છે એ શેર બજારમાંથી પોતાના શેર પરત ખરીદી કરતી હોય છે. મોસ્ટ ઓફ 51% શેર હોય જ છે, પણ ક્યારેક જે છે એ કંપની પાસે ભંડોળની અછત હોવાથી કંપની આવું કરતી હોય છે કે પોતાના અમુક શેર છે એ બહાર વેચતી હોય છે, બરાબર. પણ આવું બહુ રેર કેસમાં હોય છે, બરાબર. જો કંપનીની સ્થિતિ બહુ કથળી હોય તો જ આવી પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે, બરાબર. પણ પહેલો રીઝન છે એ આપણું મેઇન છે કે જે કંપનીને પોતાના શેર દીઠ કમાણીમાં વધારો કરવો હોય છે. આથી કરીને જે છે એ પોતે શેર બાયબેક કરતી હોય છે. હવે શેર બાયબેક શું કામ થાય છે અને કઈ રીતે એનો મિનિંગ શું છે, આ બે વસ્તુ શીખી ગયા પછી હવે શેર બાયબેકના પ્રાપ્તિ સ્થાનો. હવે ખબર છે આપણને કે શેર હોલ્ડરો પાસેથી આપણે શેર લેવા છે, બરાબર. તો શેર હોલ્ડરોને નાણું ચૂકવવું પડશે, મની, બરાબર છે. તો આ મની આપણે ક્યાંથી કાઢશું? બરાબર, આ મની આપણે ક્યાંથી કાઢશું? કોને? તમને ખબર છે ક્યાંકથી, તો આપણે એનો જે જોગવાઈ છે એ કરવી પડે, બરાબર છે. તો આવી જોગવાઈ છે એ આપણે 3 સ્થાનેથી કરી શકીએ. એક છે મુક્ત અનામતો. મુક્ત અનામતો એટલે સામાન્ય અનામત, નફા નુકસાન ખાતાની બાકી, ડિબેન્ચર પરત નિધિ વગેરે વગેરે વગેરે
આપણા જે સામાન્ય અનામતો છે બધી, બરાબર છે, એ બધી, બરાબર. આમાં મૂડી અનામતનો સમાવેશ થશે નહીં, બરાબર. મૂડી અનામત નહીં આવે. મૂડી અનામતમાંથી કંપની છે એ બાયબેક કરી શકતી નથી. તો આ મુક્ત અનામતો છે, અને મુક્ત અનામતોમાં સામાન્ય અનામત, નફા નુકસાન ખાતાની જમા બાકી, ડિબેન્ચર પરત નીતિ વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય જામીનગીરી પ્રીમિયમની કોઈ બાકી હોય તો એમાંથી કંપની બાયબેક કરી શકે છે. અને અથવા આવું પણ ના હોય તો કંપની કાં તો શેર મૂડી બહાર પાડીને, બરાબર છે, શેર મૂડી બહાર પાડીને અથવા બીજી અન્ય જામીનગીરીની ઉપજથી છે એ કંપની આવું કરી શકે છે, બરાબર છે. કાં તો શેર મૂડી કોઈ બહાર પાડે, તમને ખબર છે શેર બહાર પાડીએ તો આપણી પાસે નાણું આવે, ડિબેન્ચર જે છે બહાર પાડીએ, અથવા તો અન્ય કોઈ રીતે જામીનગીરીની કોઈ પણ પ્રકારની ઉપજ આપણે કરીએ તો આપણે છે એ શું કરી શકીએ તો કે બાયબેક કરી શકીએ, બરાબર. ત્રણમાંથી કોઈ પણ એક મેથડ છે કંપની યુઝ કરી શકે, અથવા તો ત્રણેય મેથડ યુઝ કરી શકે, બરાબર છે. ચાલો, તો હવે સૌપ્રથમ પ્રાપ્તિ સ્થાનોની ખબર પડી ગઈ, તો હવે આપણે મેઇન વસ્તુ આવી આમ નોંધ, બરાબર. હવે આમ નોંધ જે છે એ મેં ડિટેલમાં લીધી છે, એટલે કે જે આમ નોંધ આપણે જોવાની જરૂરી છે બધી આમ નોંધ લીધી છે. પહેલી છે શેર મૂડી બહાર પાડવામાં આવે ત્યારે, બરાબર. તો શેર મૂડી આપણે જ્યારે બહાર પાડીએ ત્યારે તમને ખબર છે કે પહેલાં તો હપ્તા આવે, પણ હપ્તાની નોંધ આપણે આમાં નથી કરવાની. ડાયરેક્ટ આપણી પાસે શેર મૂડી આવશે, એટલે કે ડાયરેક્ટ આપણે બેંક ખાતે ઉધાર, અને તે શેર મૂડી ખાતે નાણું આવશે એટલે ઉધાર, અને શું આવશે એની સામે શેર મૂડી જશે, બરાબર છે. તો બેંક ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે આપણે શેર મૂડી જે છે એ બહાર પાડીએ છીએ, આપીએ છીએ આપણા શેર હોલ્ડરોને, બરાબર. જો બેંક ખાતે પૈસા આવશે તો આપણે આપણું પરત ખરીદી કરી શકશું. પછી અને સર એક ક્વેશ્ચન તમને કદાચ ઉદ્ભવે કે સર આપણે શેર મૂડી બહાર પાડીએ તો આમ તો આપણે શેર આપણે બાયબેક કરીએ છીએ, શેર મૂડી આપણી વધારે છે, તો આ છે એ કાં તો આપણે પ્રેફરન્સ શેર અથવા તો બીજી કોઈ શેર મૂડી આપણે બહાર પાડતા હોય, બરાબર છે. એવું જરૂરી નથી કે આપણે જે ઇક્વિટી શેર છે એ જ બહાર પાડતા હોય, આપણે પ્રેફરન્સ શેર મૂડી પર બહાર પાડતા હોઈએ છીએ. પછી શેર મૂડી પરત કરવામાં આવે ત્યારે, હવે જુઓ, શેર મૂડી આપણે છે એ એમ કહીએ કે કદાચ આ શેર મૂડી પરત કઈ રીતે આપણે કરતા હોય તો કે કદાચ આપણને એમ કે તમારે પ્રેફરન્સ શેર મૂડી, રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી છે એ પહેલાં પરત કરવાની છે અને પછી તમારે શેર બાયબેક કરવાનો છે. તો આપણે પ્રેફરન્સ શેર મૂડી પરત કરીએ તો પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર, તમને ખબર છે બે આમ નોંધ થશે. એક તો પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર, તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે, બરાબર. જ્યારે આપણે ઠરાવ પસાર થાય ત્યારે આપણે હોલ્ડર ખાતે જમા કરી દઈએ, બરાબર. અને પછી શેર મૂડી ખાતે ઉધાર કરી દઈએ, અને પછી જ્યારે આપણે ચૂકવણું કરવાનું થાય ત્યારે શેર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે, કારણ કે આપણે ખબર છે કે આપણે નાણાં કોને ચૂકવવાના છે, શેર હોલ્ડરને, બરાબર. આ તો જ્યારે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાની થાય ત્યારે, બરાબર. ક્યારેક તમને સમમાં આ મેથડ આપી દઈએ, આમ આ પોઈન્ટ આપી દઈએ, જો કે આપણે પાછળ પણ કરેલો છે. શેર બાયબેક માટે નોંધ, આ મેઇન વસ્તુ આવી શેર બાયબેક માટે નોંધ. હવે જુઓ, આપણે શેર બાયબેક ત્રણ રીતે કરી શકીએ, બરાબર છે. એક તો દાર્શનિક કિંમતે, એટલે કે જે કિંમતે શેર છે એ જ કિંમતે આપણે પરત છે એ ખરીદી કરીએ. તો કઈ રીતે કરી શકીએ તો કે એમાં તો કાંઈ છે નહીં, ઇક્વિટી શેર ખાતે ઉધાર, તે શેર હોલ્ડર ખાતે, જે પહેલી નોંધ આપણી બની હતી અહીંયા પરત કરવામાં એ જ નોંધ બનશે, બરાબર છે. અને બીજા નોંધમાં આપણે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે, આ ઠરાવ પસાર કરીએ ત્યારે, અને આ છે એ આપણે જ્યારે શેર મૂડીને ચૂકવીએ ત્યારે, બરાબર. એટલે કે શેર હોલ્ડરને ચૂકવીએ ત્યારે. હવે આ તો થઈ ગઈ દાર્શનિક કિંમત, એટલે કે જેટલા રૂપિયાનો હોય એટલા જ કિંમતે. હવે આપણે ક્યારેક એવું કહીએ કે દાર્શનિક કિંમતથી વધુ કિંમતે તમારે પરત ખરીદી થાય છે. તો દાર્શનિક કિંમતથી વધુ કિંમત એટલે 10 રૂપિયાનો શેર હોય, પણ તમે જે છે એ 15 રૂપિયાએ ખરીદી કરવા તૈયાર થઈ જાઓ, બરાબર. કંપની 15 રૂપિયા ખરીદી કરે તો આને આમ તો આપણે પ્રીમિયમ કંઈ છે, બરાબર. 5 રૂપિયા પ્રીમિયમે તમે એને પરત કરો છો, એટલે કે આપણે એને જે છે નાણાં ચૂકવીએ છીએ અને એ આપણને પરત કરે છે. તો શેર મૂડી ખાતે ઉધાર, બરાબર, એ તો આપણે પાછળ જે નોંધ થઈ હતી એ. પછી આપણે એમાં પ્લસ શું કરીએ છીએ, પ્રીમિયમ કરીએ છીએ, તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. હવે ફોર એક્ઝામ્પલ, આ તો આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કર્યું, જો આપણી પાસે જામીનગીરી પ્રીમિયમની બાકી ના હોય તો તમે ઓબ્લિક કરી અને સામાન્ય અનામત પણ લખી શકો છો. શેર મૂડી ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ઓબ્લિક સામાન્ય અનામત ખાતે ઉધાર. જો જામીનગીરી પ્રીમિયમની બાકી તમારી પાસે હોય પૂરતી, પાછું કહું છું, પૂરતી તમારે છે એ જામીનગીરી પ્રીમિયમની ખાતાની બાકી હોય તો તમે જામીનગીરી પ્રીમિયમ ખાતે લખો, નહીંતર જો પૂરતી ના હોય તો તમે સામાન્ય અનામત ખાતે લખો, બરાબર. સામાન્ય અનામત ખાતે ઉધાર, તે શેર હોલ્ડર ખાતે.
અને વળી પાછું જેટલું નાણું છે એટલું આપણે કોને ચૂકવશું? શેર હોલ્ડરને. તો શેર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે. બરાબર છે. તો આ જ્યારે જોગવાઈ કરીએ ત્યારે, અને આ છે ચૂકવણી કરીએ ત્યારે. ચાલો પછી હવે દારસાની કિંમતથી ઓછી કિંમત હોય ત્યારે એવી રીતે પરત ખરીદી આપણે કરીએ. ફોર એક્ઝામ્પલ, દારસાની કિંમત 10 છે અને આપણે 7 રૂપિયા લેખે જ ખરીદી કરીએ. બરાબર છે. તો શેર મૂડી ખાતે ઉધાર, બરાબર, તે મૂડી અનામત ખાતે. હવે જુઓ, જેટલા નાણાં આપણે ઓછા લઈ છે ને એને આપણે ક્યાં લઈ જઈશું? મૂડી અનામત ખાતે. મૂડી અનામત ખાતે. બરાબર. જેટલા નાણાં ઓછા લઈ છે એને આપણે ક્યાં લઈ જઈશું? મૂડી અનામત ખાતે. તો તે મૂડી અનામત ખાતે અને તે શેર હોલ્ડર ખાતે. શેર મૂડી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જેટલા નાણાં ઓછા છે એટલા, અને તે શેર હોલ્ડર ખાતે જે ચૂકવતા હોય 7 રૂપિયા લેખે એ. હવે જેટલા નાણાં ચૂકવવાના છે એ આપણે ચૂકવી દઈશું, એટલે કે આ ઠરાવ વખતે, અને આ છે એ ક્યારે? તો કે ચૂકવણી વખતે. તો શેર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે, એ તો દરેક વખતે આપણે કરીએ છીએ. હવે એક નવી વસ્તુ આવી, જરૂરી રકમ મૂડી પરત અનામત. મૂડી પરત અનામત. બરાબર. તો આ એક નવી બાબત છે. હવે જુઓ, આપણી પાસે જે શેર છે એ આપણે પરત ખરીદી કરીએ છીએ, એટલે શેર મૂડીમાં આપણે પરત ખરીદી કરીએ એટલે શેર મૂડીમાં તમને ખબર છે ઘટાડો થવાનો છે. બરાબર છે. આ સિવાય આપણે છે એ પ્રેફરન્સ શેર પરત કરતા હોય તો પણ એમાં આપણા શેર મૂડીમાં ઘટાડો થાય છે. તો જેટલા પ્રકારમાં, એટલે કે જેટલા પ્રમાણમાં શેર મૂડીમાં ઘટાડો જેટલા પ્રમાણમાં થાય એ પ્રમાણમાં તમારે જે રકમ છે એ મૂડી પરત અનામત ખાતે લઈ જવી પડે. ફોર એક્ઝામ્પલ, તમારે 10 લાખ શેર મૂડીમાં ઘટાડો થાય છે, 10 લાખનો શેર મૂડીમાં ઘટાડો થાય છે, તો 10 લાખની રકમ તમારે મૂડી પરત અનામત ખાતે લઈ જવી પડે. બરાબર છે. તો આ એક રૂલ છે. તો શું કામ? તો ક્યાંથી લઈ જશું આપણે? તો કે એના માટે આપણે 3 બાબત ધ્યાનમાં દેવાની છે. એક તો જામીનગીરી પ્રીમિયમ. બરાબર. જામીનગીરી પ્રીમિયમની બાકી હોય તો. બરાબર. પછી સામાન્ય અનામતની બાકી હોય તો, અને નફા નુકસાન ખાતે, એટલે નફા નુકસાનની જમા બાકી હોય તો એ તમારે લઈ જવાની થાય. બરાબર. કેટલી રકમ તકે જેટલા પ્રમાણમાં આપણા શેર મૂડીમાં ઘટાડો થાય છે એટલી રકમ આપણે લઈ જવાની થાય. બરાબર છે. તો આ બાબત એક ધ્યાનમાં રાખવાની છે કે મૂડી પરત અનામત ખાતે જરૂરી રકમની આપણે શું કરવી પડશે? જોગવાઈ કરવી પડશે. કેટલી રકમ? તો કે જેટલા પ્રમાણમાં જેટલી રકમનું શેર મૂડી આપણી ઓછી થાય છે એટલી રકમ આપણે આ ત્રણેયમાંથી જેમાંથી આપણે મેળ પડે એમાંથી આપણે મૂડી અનામત ખાતે લઈ જવાની થાય. બરાબર. બસ આટલું જ છે, બાકી કાંઈ જાજુ નથી. બરાબર. બાકી તો આપણે સમજ કરશું એટલે તમને વધારે જે છે એ ખબર પડતી જશે. બરાબર છે. તો આ હતો આપણો ઇન્ટ્રોડક્શનનો વિડીયો. બરાબર. આ સિવાય આમાં કોઈ બીજી આમનોંધ છે એ આપણને જોવા મળશે નહીં. બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, અને સબસ્ક્રાઈબ ચેનલને યાર જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.